નમસ્તે, ઈ લર્નિંગ મોડ્યુલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે BA સેમિસ્ટર 3માં પેપર ઇન્ડિયન પોલિટી તેના યુનિટ 1 વિશે વાત કરવાના છીએ। યુનિટ 1માં મિત્રો આપણે જે અભ્યાસ કરવાનો છે તે તો ભારતીય બંધારણ, તેની રચના, ઘડતરની પ્રક્રિયા અને ભારતીય બંધારણની લાક્ષણિકતાઓ તેનો અભ્યાસ કરવાના છીએ। તો મિત્રો આજે આપણે ચર્ચા કરીએ કે ભારતીય બંધારણ જે છે તેની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ છે। તો મિત્રો આપણે જાણીએ છીએ કે 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવેલ ભારતીય બંધારણ દુનિયાના તમામ બંધારણોની સરખામણીમાં કેટલીક આગવી વિશેષતાઓ ધરાવે છે। મિત્રો, જ્યારે આ ભારતમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના અધ્યક્ષપણા હેઠળ એક બંધારણ સભાની રચના કરવામાં આવી હતી અને તે બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસમાં બંધારણ ઘડતરનું કાર્ય પૂર્ણ કર્યું। 26 નવેમ્બર 1949ના રોજ બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો અને ત્યારબાદ 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું। મિત્રો, બંધારણ સભાએ તે સમયે વિવિધ દેશોના બંધારણોનો અભ્યાસ કરેલો અને તેમાંથી જે કંઈ સારી યોગ્ય બાબતો લાગી તે નિરીક્ષીર વિવેકપૂર્વક તેનો સમાવેશ ભારતના બંધારણમાં કર્યો। તો આવો જોઈએ મિત્રો, ભારતીય બંધારણ કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે। તો સૌપ્રથમ હું કહીશ કે લેખિત બંધારણ છે। મિત્રો, બંધારણની દૃષ્ટિએ 2 પ્રકાર પાડવામાં આવે છે બંધારણના, એક લેખિત બંધારણ અને બીજું અલેખિત બંધારણ। લેખિત બંધારણ એટલે તમામ કાયદાઓ, નિયમો વગેરેનું લેખિત સ્વરૂપમાં આલેખન થયેલું હોય, એક દસ્તાવેજના સ્વરૂપમાં આલેખન થયેલું હોય, તમામ બાબતો ગ્રંથસ્થ થયેલી હોય તો આપણે તેને લેખિત બંધારણ કહીએ છીએ। અને અલેખિત બંધારણ એટલે કોઈ લેખિત સ્વરૂપમાં ના હોય પરંતુ રૂઢિઓના આધારે, પ્રણાલિકાઓના આધારે, પરંપરાઓના આધારે તે જે ચાલતું હોય શાસન વ્યવસ્થા, તો આપણે તેને અલેખિત કે બિન દસ્તાવેજી બંધારણ તરીકે ઓળખીએ છીએ। જેમ કે ઇંગ્લેન્ડનું બંધારણ જે છે તો એ અલેખિત કે બિન દસ્તાવેજી બંધારણ છે। પરંતુ મિત્રો, ભારતનું જે બંધારણ છે તે લેખિત બંધારણ છે, એટલે કે તમામ બાબતો એક દસ્તાવેજના સ્વરૂપમાં આપણને જોવા મળે છે। મિત્રો, લેખિત બંધારણને કારણે એક ફાયદો એ પણ થાય કે જો આપણા દેશનું બંધારણ લેખિત હોય તો તેને કારણે ભારોભાર ચોક્કસતા જળવાઈ રહે છે, બંધારણમાં સ્પષ્ટતા પણ જળવાઈ રહે છે અને જ્યારે બંધારણના અર્થઘટનના પણ જો પ્રશ્નો ઊભા થાય તો એનું ચોક્કસ અને સ્પષ્ટ અર્થઘટન પણ કરી શકાય છે। લેખિત બંધારણ હોય તો ચોક્કસ આપણે કહી શકીએ કે ગમે તેવી સ્પષ્ટ બહુમતી ધરાવતી સરકાર હોય તો તે બંધારણ સાથે ચેડા કરી શકતી નથી। લોકોનો વિશ્વાસ બંધારણ પ્રત્યે જળવાઈ રહે છે અને સાથે સાથે સરકારી જે સંસ્થાઓ છે તેમનો પણ પરસ્પર વિશ્વાસ એમાં ચોક્કસ જળવાઈ રહે છે। તો આપણે કહી શકીએ કે ભારતનું બંધારણ એ લેખિત બંધારણ છે। બીજું મિત્રો, ભારતનું બંધારણ એ અતિ વિસ્તૃત બંધારણ છે। આપણે જોઈએ તો દુનિયાના દેશોમાં અમેરિકાનું બંધારણ છે તો માત્ર 7 કોલમનું બનેલું છે, એટલે કે આખા વિશ્વમાં સૌથી નાનામાં નાનું બંધારણ હોય ધ શોર્ટેસ્ટ કોન્સ્ટિટ્યુશન ઓફ ધી વર્લ્ડ,
તો એ યુએસએનું છે. નોર્વે દેશનું બંધારણ લગભગ 25 પાનાનું છે. પરંતુ મિત્રો, ભારત દેશનું બંધારણ જ્યારે અમલ થયો ત્યારે જ તેમાં 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ 22 ભાગનો સમાવેશ થતો હતો. અત્યારે પરિશિષ્ટની સંખ્યા 12 છે. તો મિત્રો, આપણે ચોક્કસ કહી શકીએ કે ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઇઝ ધ લાર્જેસ્ટ કોન્સ્ટિટ્યુશન ઇન ધ વર્લ્ડ. તેનું કારણ પણ છે મિત્રો કે ભારતનું બંધારણ કેમ આટલું વિસ્તૃત બન્યું. તો મિત્રો, આપણે ભારતના બંધારણમાં તમામ બાબતો જે છે, તમામ જોગવાઈઓ છે, તેનો ઉલ્લેખ કરેલો છે. કેન્દ્ર સરકાર હોય, તેની ધારાસભા હોય, કારોબારી હોય, રાજ્ય સરકાર હોય તો તેની ધારાસભા, કારોબારી, સ્થાનિક સરકારો, તમામ બાબતોનો આપણે લેખિત સ્વરૂપે ઉલ્લેખ કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે ભારતનું બંધારણ આટલું વિસ્તૃત બન્યું છે. તો ભારતનું બંધારણ એ વિસ્તૃત બંધારણ છે, એક વિશાળ બંધારણ છે. ત્યારબાદ મિત્રો, ભારતનું બંધારણ એ લોકશાહી બંધારણ છે, સાર્વભૌમ બંધારણ છે, પ્રજાસત્તાક બંધારણ છે, બિનસાંપ્રદાયિક અને સમાજવાદી બંધારણ છે. મિત્રો, સાથે સાથે આપણે એ પણ ઉલ્લેખ કરીએ કે વિશિષ્ટ આમુખ, ભારતના બંધારણમાં વિશિષ્ટ આમુખ એ પણ એની એક આગવી લાક્ષણિકતા છે. ભારતના બંધારણની શરૂઆત જ આમુખથી થાય છે, પ્રિએમ્બલ. તો આમુખ એટલે શું? તો મિત્રો, સામાન્ય રીતે આપણે જેમ કોઈપણ પુસ્તકમાં શરૂઆતમાં પ્રસ્તાવના હોય છે અને પ્રસ્તાવનામાં સમગ્ર પુસ્તકનો સંક્ષિપ્ત સાર, એક નિચોડ આપવામાં આવેલો હોય છે, તેમ આમુખ એ ભારતીય બંધારણના જે આદર્શો કયા છે, તેના મૂલ્યો કયા છે, એનો સંક્ષિપ્ત સચોટ ટૂંક સાર એ આમુખમાંથી આપણને સ્પષ્ટ દેખાય છે, આમુખમાં પ્રતિબિંબિત થાય છે. એટલે જ કનૈયાલાલ મુનશીએ કહ્યું છે કે આમુખ એ ભારતની રાજકીય જન્મકુંડળી છે. પ્રિએમ્બલ ઇઝ પોલિટિકલ હોરોસ્કોપ ઓફ ઇન્ડિયા. આમુખની શરૂઆત અમે ભારતના લોકો જેવા શબ્દોથી થાય છે. તો આમુખ એ ભારતીય બંધારણની વિશેષતા છે. અને મિત્રો, આમુખ વિશે પણ કેટલાક મતાંતરો હતા કે આમુખ એ બંધારણનો અંતર્ગત ભાગ, અંતર્ગત હિસ્સો ગણી શકાય કે નહીં. સર્વોચ્ચ અદાલત છેલ્લે એના ચુકાદામાં ઠરાવ્યું છે કે આમુખ એ બંધારણનો અંતર્ગત ભાગ છે. પ્રિએમ્બલ ઇઝ ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. પછી મિત્રો, આમુખની અંદર જ ભારત જે રાજ્ય છે તેને લોકશાહી, સાર્વભૌમ, પ્રજાસત્તાક, બિનસાંપ્રદાયિક અને સમાજવાદી બનાવવાની નેમ તેમાં સ્પષ્ટ દેખાય છે. ભારત દેશમાં નાગરિકોને આર્થિક, સામાજિક, રાજકીય ન્યાય મળે તેની વાત છે. વ્યક્તિનું ગૌરવ, સ્વતંત્રતા, ન્યાય, સમાનતા, બંધુતા, દેશની એકતા અને અખંડિતતા જેવા ઉચ્ચ આદર્શો આમુખમાં સમાવવામાં આવેલા છે. તો મિત્રો, આપણે કહી શકીએ કે ભારતનું બંધારણ એ લોકશાહી બંધારણ છે. ભારતમાં સરકારના સંસ્કારી સ્વરૂપ તરીકે લોકશાહી શાસન વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ભારતમાં લોકશાહી માળખાઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે. લોકશાહી પ્રક્રિયાનો, પદ્ધતિઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે. હવે લોકશાહી એટલે શું એ પણ સાથે સાથે વાત કરી લઈએ કે ભારતીય બંધારણ એ લોકશાહી બંધારણ છે. તો કેવું બંધારણ છે? તો મિત્રો, આપણે લોકશાહી સામાન્ય રીતે એમ કહીએ છીએ કે લોકશાહી એટલે લોકોની ભાગીદારીવાળું શાસન. લોકશાહી એટલે એવું શાસન કે જેમાં લોકોની ભાગીદારી હોય. ડેમોક્રેસી મીન્સ પીપલ્સ પાર્ટિસિપેશન, જેમાં દરેક જણ રાજ્ય શાસન વ્યવસ્થામાં ભાગ લેતા હોય. પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે નાગરિકોની દેશની શાસન વ્યવસ્થામાં ભાગીદારી હોય તો આપણે તેને લોકશાહી કહીએ છીએ. તો મિત્રો, ભારતમાં એ પ્રાતિનિધિક લોકશાહીનો સ્વીકાર કરવામાં આવેલો છે. નાગરિકો પોતાના પ્રતિનિધિઓ દ્વારા રાજ્યના કારોબારમાં ભાગ લે છે. તો ભારતમાં એ લોકશાહી શાસન વ્યવસ્થા છે. સાથે સાથે
ભારતનું બંધારણ એ સાર્વભૌમ છે. સાર્વભૌમ એટલે મિત્રો ભારત રાષ્ટ્ર આંતરિક રીતે સર્વોપરી છે અને બાહ્ય રીતે સ્વતંત્ર છે. આંતરિક રીતે સર્વોપરી એટલે મિત્રો રાજ્ય જે આપણને આદેશ આપે છે, રાજ્યાદેશ, તેનું તમામ નાગરિકોએ, તમામ સંસ્થાઓએ તેનું પાલન કરવું પડે છે. જો રાજ્યાદેશનું પાલન ન કરવામાં આવે તો રાજ્ય આપણને દંડ કે સજા કરી શકે છે. બાહ્ય સ્વતંત્રતા એટલે મિત્રો ભારત દેશ બાહ્ય રીતે સ્વતંત્ર છે. આપણો દેશ જ્યારે સ્વતંત્ર થયો 1947માં અને 15મી ઓગસ્ટ 1947 ભારત દેશ સ્વતંત્ર થયો. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 પસાર કરવામાં આવ્યો ત્યારે આપણા ઉપર જે બ્રિટિશ હુકુમત હતી તેનો અંત આવ્યો અને નિર્ણય લેવાની બાબતમાં ભારત દેશ સ્વતંત્ર થયો. પહેલાં આપણા જે કાયદા છે બ્રિટિશ પાર્લામેન્ટમાંથી પસાર થતા હતા. હવે કોઈપણ રીતે આપણે આંતરિક રીતે કે બાહ્ય રીતે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છીએ. બાહ્ય સ્વતંત્રતાની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ભારત દેશ આંતરરાષ્ટ્રીય સમાજમાં વર્તવા માટે મુક્ત છે. યુએનઓનું સભ્યપદ મેળવવું હોય તો એ મેળવી શકે છે, પરંતુ એના ઉપર ફરજ પાડી શકાય નહીં. કોઈ પણ દેશ સાથે સંબંધો રાખવા માટે ભારત દેશ એ સ્વતંત્ર છે, મુક્ત છે. આપણા રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને આપણે આંતરરાષ્ટ્રીય બાબતોમાં નિર્ણય લઈએ છીએ. આપણી વિદેશ નીતિ આપણે પોતે નક્કી કરીએ છીએ. તો ભારત એક સાર્વભૌમ રાષ્ટ્ર છે. સાથે સાથે કહી શકીએ કે ભારતનું બંધારણ એ ભારતને લોકશાહી પ્રજાસત્તાક જાહેર કરે છે. મિત્રો, પ્રજાસત્તાક એટલે શું? તો એક અર્થ પ્રમાણે એવો પણ અર્થ કરવામાં આવે છે પ્રજાસત્તાકનો કે વિશ્વના દેશોના બંધારણો કાં તો બંધારણીય રાજાશાહી હોય અથવા પ્રજાસત્તાક હોય. તો પ્રજાસત્તાક એટલે જેમાં અંતિમ સત્તાનો દોર એ પ્રજાને સોંપવામાં આવે છે અને જાહેર હોદ્દાઓ એ વંશ પરંપરાગત ના હોય, પરંતુ તેની ચૂંટણીઓ થતી હોય અને જાહેર હોદ્દાઓ ભોગવવાનો દરેક નાગરિકને અધિકાર હોય. તો ભારતનો કોઈ પણ નાગરિક જાહેર હોદ્દો મેળવવા માટે મુક્ત છે, તે પૂરેપૂરો અધિકાર ધરાવે છે. અને આપણે ત્યાં બંધારણીય રાજાશાહીનો સ્વીકાર કરવામાં આવેલો નથી. ભારતમાં સર્વોચ્ચ હોદ્દોની વાત કરીએ તો એ રાષ્ટ્રપતિનો છે. તો આપણે ત્યાં રાષ્ટ્રપતિનું પદ એ વંશ પરંપરાગત નથી, પરંતુ રાષ્ટ્રપતિની આપણે ત્યાં નિયમિત રીતે 5 વર્ષે એની ચૂંટણીઓ કરવામાં આવે છે. તો ભારત દેશ એ પ્રજાસત્તાક રાષ્ટ્ર છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. મિત્રો, ભારતનું બંધારણ એ બિન સાંપ્રદાયિક છે. તો બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર એટલે શું? ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર સ્ટેટ એમ આપણે કહી શકીએ છીએ. તો બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર એટલે ભારત જે રાજ્ય છે, ઇન્ડિયન સ્ટેટ હેઝ નો રિલિજન. ભારતીય રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. ભારત રાજ્ય કોઈ પણ ધર્મને ઉત્તેજન પણ આપતું નથી કે કોઈ પણ ધર્મના વિકાસમાં અવરોધરૂપ પણ બનતું નથી. ભારત એક ધર્મનિરપેક્ષ રાજ્ય છે. ભારત એ દરેક ધર્મ પ્રત્યે સર્વધર્મ સમભાવની નીતિ અખત્યાર કરે છે. પરંતુ સાથે સાથે મિત્રો આપણે એમ કહી શકીએ કે ભારતમાં વસતા તમામ નાગરિકોને પોતાના ધર્મ પાળવાનો અધિકાર છે. પોતાના અંતરાત્માના અવાજ મુજબ જે કંઈ ધર્મ પાળવો હોય, જે કંઈ સંપ્રદાયને અનુસરવો હોય તે પાળી શકે છે. કોઈ પણ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરી શકે છે. તો ભારત એક બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે. ભારત ધર્મના આધારે કોઈ પણ નાગરિકો પ્રત્યે પક્ષપાતી વલણ એ દાખવતું નથી. તો ભારત એક બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે. પછી આપણે કહી શકીએ કે ભારતીય બંધારણ એ સંસદીય લોકશાહી ધરાવે છે. ભારતીય બંધારણમાં સંસદીય લોકશાહીની જોગવાઈ કરવામાં આવેલી છે. તો મિત્રો, સંસદીય લોકશાહી એટલે શું? તો ધારાસભા અને કારોબારી વચ્ચેના સંબંધો કેવા છે તેના આધારે વિશ્વના જે બંધારણો છે, વિશ્વની સરકારો છે, તેને
બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક સંસદીય સરકાર અને બીજી પ્રમુખીય સરકાર કે સંસદીય લોકશાહી અથવા તો પ્રમુખીય લોકશાહી. તો મિત્રો, જ્યારે ધારાસભા અને કારોબારી પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા હોય, કારોબારીની રચના ધારાસભામાંથી કરવામાં આવતી હોય અને કારોબારી એ ધારાસભાને જવાબદાર હોય, તો આપણે તેને સંસદીય લોકશાહી કે સંસદીય સરકાર કે સંસદીય કારોબારી તરીકે ઓળખીએ છીએ. તો આપણે ચોક્કસ કહી શકીએ કે ભારતની જે ધારાસભા છે, સંસદ અને કારોબારી એટલે કે વડાપ્રધાન સહિતનું આપણું જે પ્રધાનમંડળ છે તેને આપણે રાજકીય કારોબારી કહીએ છીએ. તો બંને પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા છે. ભારતમાં પ્રધાનમંડળની રચના તે પણ સંસદમાંથી કરવામાં આવે છે અને પ્રધાનમંડળ જે આપણું છે પ્રધાનમંડળ તે એ સંસદને જવાબદાર હોય છે. જ્યાં સુધી તે સંસદનો એટલે કે લોકસભાનો વિશ્વાસ જાળવી રાખે ત્યાં સુધી જે સત્તા ઉપર રહી શકે છે. આપણે ત્યાં પ્રધાનમંડળની રચના, કારોબારીની રચના ધારાસભામાંથી કરવામાં આવે છે. એક્ઝિક્યુટિવ ઇઝ ક્રિએશન ઓફ લેજિસ્લેચર. એટલે કોઈ પણ વ્યક્તિને જ્યારે પ્રધાન બનાવવામાં આવે છે તો તે વ્યક્તિ એ સંસદનો સભ્ય હોવો જોઈએ. વડાપ્રધાન પણ એ સંસદના સભ્ય હોવા જોઈએ. માની લો કે સંસદ સભ્ય નથી, લોકસભા કે રાજ્યસભાના સભ્ય નથી અને રાષ્ટ્રપતિ કોઈ વ્યક્તિની વડાપ્રધાન તરીકે નિમણૂક કરે કે કોઈ પ્રધાન તરીકે નિમણૂક કરે તો તેમણે નિમણૂકની તારીખથી માંડીને 6 માસની અંદર તેમણે લોકસભા કે રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવવું પડે છે. તો મિત્રો, આપણે કહી શકીએ કે ભારતમાં સંસદીય લોકશાહી છે. ત્યારબાદ ભારતનું બંધારણ એ સમવાયતંત્રી બંધારણ છે. એકતંત્રી સરકાર અને સમવાયતંત્રી સરકાર એ સત્તાનું વિભાજન કઈ રીતે કરવામાં આવેલું છે તેના આધારે એવા પ્રકાર પાડવામાં આવે છે. જો સમગ્ર રાજ્ય માટે એક જ પ્રકારની સરકાર હોય અને સમગ્ર સત્તાનું એ કેન્દ્ર સરકાર પાસે જ કેન્દ્રીકરણ થયેલું હોય તો તેને એકતંત્રી સરકાર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ઇંગ્લેન્ડમાં એકતંત્રી સરકાર છે. સમવાયતંત્ર હોવા માટે 3 મુખ્ય પૂર્વ શરતો છે. પ્રથમ આપણે કહી શકીએ કે સમવાયતંત્ર જે દેશમાં હોય છે તે દેશનું બંધારણ લેખિત અને સર્વોપરી હોવું જોઈએ. તો ભારતનું બંધારણ એ લેખિત બંધારણ છે અને સર્વોપરી બંધારણ છે. બીજું કે સત્તાનું સ્પષ્ટ વિભાજન થયેલું હોવું જોઈએ. કારણ કે સમવાયતંત્રમાં 2 પ્રકારની સરકારો હોય છે, એક સંઘ સરકાર અને બીજી રાજ્ય સરકાર, તો એકમ સરકાર. તો ભારતમાં સમવાયતંત્ર હોવાથી 2 પ્રકારની સરકારો છે, એક કેન્દ્ર સરકાર અને બીજી એકમ સરકાર. તો બંને વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિભાજન કરવામાં આવેલું છે. મિત્રો, આપણે ત્યાં યાદી પ્રથાની રીતે સત્તાનું વિભાજન કરેલું છે બંને સરકારો વચ્ચે. 3 પ્રકારની યાદીઓ બનાવવામાં આવી છે. સંઘ યાદી, યુનિયન લિસ્ટ, બીજી છે સ્ટેટ લિસ્ટ એટલે રાજ્ય યાદી, અને ત્રીજી કન્કરન્ટ લિસ્ટ એટલે સમવર્તી યાદી. જે યુનિયન લિસ્ટ છે તેમાં સમગ્ર રાષ્ટ્રને લગતી જે બાબતો છે, રાષ્ટ્રીય બાબતો, તેનો સમાવેશ થાય છે. રાજ્ય યાદીમાં જે રાજ્યને લગતા વિષયો છે તેનો સમાવેશ થાય છે. પ્રાદેશિક બાબતોને લગતી જે જોગવાઈઓ છે તે તેમાં કરવામાં આવેલી છે. અને સહવર્તી યાદીમાં રાષ્ટ્ર અને રાજ્ય બંનેને સ્પર્શતી કોઈ બાબત હોય તો એ તેમાં મૂકવામાં આવી છે. તો મિત્રો, આપણે ચોક્કસ કહી શકીએ કે ભારતમાં સત્તાનું વિભાજન કરવામાં આવેલું છે. પછી ત્રીજી બાબત છે કે સમવાયતંત્ર જ્યાં હોય ત્યાં સ્વતંત્ર ન્યાયતંત્ર પણ હોવું જોઈએ. કારણ કે બંને સરકારો વચ્ચે જો કોઈ સંઘર્ષ થાય કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે, તો
તેને અદાલતમાં પડકારવામાં આવે છે અને અદાલત ન્યાયતંત્ર જે છે તે બંધારણનું અર્થઘટન કરીને એ તપાસે છે અને પોતાનો યોગ્ય ન્યાય આપે છે. તો ભારતમાં સંવાદતંત્ર છે તો ભારતનું બંધારણ લેખિત અને સર્વોપરી બંધારણ છે. બંધારણમાં સત્તાનું સ્પષ્ટ વિભાજન પણ કરેલું છે અને સ્વતંત્ર અને સર્વોચ્ચ ન્યાયતંત્રની હાજરી. તો આ ત્રણેય લાક્ષણિકતાઓ આપણને સ્પષ્ટ કરે છે કે ભારતમાં સંવાદતંત્રી બંધારણ છે. પરંતુ મિત્રો, આપણે સાથે સાથે કહેવું જોઈએ કે કેટલાક વિચારકોના મતે, કેટલાક રાજકીય જે અભ્યાસુઓ છે, રાજકીય ચિંતકો એવું માને છે કે ભારતમાં સંવાદતંત્ર છે જ નહીં, પરંતુ એકતંત્રી બંધારણ છે. કેટલાક વિચારકો એવી ટીકા કરી કે ભારતનું જે બંધારણ જે છે, ભારતનું જે સંવાદતંત્ર છે, એ વાસ્તવમાં એનો દેહ જે છે તે સંવાદતંત્રી છે, પરંતુ એનો આત્મા એ એકતંત્રી છે. કેટલાક વિચારકોના મતે કે ભારતમાં આભાસી સંવાદતંત્ર છે, કેટલાકના મતે ભારતમાં અર્ધ સંવાદતંત્રી છે, ક્વાસી ફેડરલ. તો આ બધાનું મુખ્ય કારણ મિત્રો એ છે કે ભારતમાં સત્તાનું જે વિભાજન થયેલું છે તેમાં કેન્દ્ર સરકાર તરફ વધુ જોગ ધરાવે છે. યુનિયન લિસ્ટની આપણે પણ વાત કરીએ તો તેમાં જે વિષયો મૂકેલા છે એ બહુ મહત્ત્વના અને રાષ્ટ્રીય બાબતોને સ્પર્શે તેવા છે. આ ઉપરાંત ત્રણેય યાદીઓને બાદ કરતાં જે કંઈ શેષ સત્તા રહે તે પણ કેન્દ્ર સરકારને આપવામાં આવી છે. મિત્રો, સહવર્તી યાદીના જે વિષયો છે તેમાં કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને બંનેને હોવા છતાં તેમાં વર્ચસ્વ એ કેન્દ્ર સરકારનું છે. એકમ સરકારો જો તેના ઉપર કાયદો ઘડવો હોય તો કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી પણ લેવી પડે છે, અથવા કાયદો ઘડ્યા પછી પણ રાષ્ટ્રપતિની મંજૂરી એ આવશ્યક હોય છે. આવકના જે કંઈ સાધનો પણ છે તો કેન્દ્ર સરકાર પાસે વધુ છે, રાજ્ય સરકારને સેવાકીય ક્ષેત્ર વધુ ફાળવવામાં આવ્યા છે. મુખ્ય જે કંઈ આવકના સાધનો છે, સંસાધનો છે, તે કેન્દ્ર સરકાર હસ્તક છે અને આ બાબતે રાજ્ય સરકારોએ ઘણી વખત કેન્દ્ર ઉપર નિર્ભર રહેવું પડે છે. આપણે એમ કહી શકીએ કે રાજ્યોએ કેન્દ્રના ઓશિયાળા બનવું પડે છે. તો આપણે આના આધારે કહી શકીએ કે ભારતમાં જે છે કે સંવાદતંત્રી વ્યવસ્થા એ કેન્દ્ર સરકાર તરફી ઝોક ધરાવે છે. ત્યારબાદ મિત્રો, આપણે કહી શકીએ કે ભારતનું જે બંધારણ છે તેમાં ન્યાયતંત્રની જે જોગવાઈ છે કે વિશેષતા છે, તો ભારતમાં જે ન્યાય વ્યવસ્થા છે, ન્યાય રચના જે છે ન્યાયતંત્રની એ રીતે કરવામાં આવી છે કે ભારતમાં એક જ સળંગ એકીકૃત ન્યાયતંત્ર છે. ઇન્ટિગ્રેટેડ જ્યુડિશિયરી છે, એકીકૃત સળંગ એક પિરામિડ આકારનું ન્યાયતંત્ર ભારતમાં સ્વીકારવામાં આવેલું છે. એટલે આમ તો જ્યાં જ્યાં સંવાદતંત્ર હોય તો ત્યાં કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર છે તેનું ન્યાયતંત્ર અલગ હોય અને રાજ્ય સરકારનું ન્યાયતંત્ર અલગ હોય એવી પણ જોગવાઈ કરવામાં આવે છે. પરંતુ ભારતમાં સંવાદતંત્ર હોવા છતાં ન્યાય વ્યવસ્થા જે છે, ન્યાયતંત્રની રચના એ એકીકૃત રીતે કરવામાં આવી છે. એક પિરામિડ આકારની વ્યવસ્થા આપણને જોવા મળે છે. સૌથી ઉપર જે ટોચ ઉપર છે તે સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ, ત્યારબાદ રાજ્યોની અંદર વડી અદાલતો, હાઈકોર્ટ્સ, ત્યારબાદ જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રિક્ટ કોર્ટ્સ અને તાલુકા કક્ષાએ તાલુકા કક્ષાની અદાલતો. તો આપણે કહી શકીએ કે ભારતમાં જે ન્યાયતંત્રની વ્યવસ્થા છે તે એક છે અને એકીકૃત આકારની છે. સર્વોચ્ચ અદાલત વડી અદાલતોને આદેશ આપી શકે છે, વડી અદાલત જિલ્લા કક્ષાની અદાલતોને આદેશ આપી શકે છે, જિલ્લા કક્ષાની અદાલતો તાલુકા કક્ષાની અદાલતોને આદેશ આપી શકે છે. જો તાલુકા કક્ષાની અદાલતમાં તમને એમ જણાય કે ન્યાય મળ્યો નથી તો તમે જિલ્લા કક્ષાની અદાલતમાં જઈ શકો છો. જિલ્લા કક્ષાની અદાલતમાંથી વડી અદાલતમાં ન્યાયની દાદ માગી શકાય છે. વડી અદાલતમાં તમને એવું થયું હોય કે મને યોગ્ય ન્યાય મળ્યો નથી, તમને અસંતોષ હોય તો તમે
સર્વોચ્ચ અદાલતમાં દાદ માગી શકો છો. તો આપણે કહી શકીએ કે ભારતીય ન્યાયતંત્ર છે એક સળંગ એકીકૃત પ્રકારનું ન્યાયતંત્ર છે. મિત્રો, બીજી વાત કરવાની કે અદાલતી સમીક્ષા, જ્યુડિશિયલ રિવ્યૂ, ન્યાયિક પુનરાવલોકન જેને કહેવામાં આવે છે. તો ભારતમાં જ્યુડિશિયલ રિવ્યૂનો સ્વીકાર કરવામાં આવ્યો છે બંધારણ દ્વારા. એટલે કે અને આપણે એ પણ સાથે સાથે કહી શકીએ કે બંધારણ જે છે તેમાં સંસદીય સર્વોપરિતાની વાત કરીએ તો ભારતની સંસદ બંધારણથી પર જઈને, બંધારણથી ઉપર જઈને બંધારણીય સત્તા મર્યાદાનું ઉલ્લંઘન કરીને કોઈ પણ કાયદો પસાર કરી શકતી નથી, અથવા કારોબારી પણ બંધારણ દ્વારા જે કંઈ સત્તા મર્યાદા છે તેની મર્યાદામાં રહીને જ કારોબારીએ પણ કાર્ય કરવાનું હોય છે. પરંતુ પ્રશ્ન એ થાય કે ધારાસભા દ્વારા ઘડવામાં આવેલો કાયદો કે કારોબારી દ્વારા બહાર પાડવામાં આવેલો વટહુકમ જો બંધારણીય સત્તા મર્યાદાનું ઉલ્લંઘન કરતો હોય તો શું? તો મિત્રો, એ ધ્યાન આપણે ત્યાં ન્યાયતંત્ર રાખે છે, તેને ન્યાયતંત્રમાં પડકારવામાં આવે છે અને ન્યાયતંત્ર એ બંધારણનું યોગ્ય અર્થઘટન કરે છે કે કારોબારી દ્વારા જે કંઈ કાર્ય કરવામાં આવેલું છે અથવા સંસદ દ્વારા જે કંઈ કાયદો પસાર કરવામાં આવેલો છે એ બંધારણીય સત્તા મર્યાદામાં રહીને કરવામાં આવેલું છે કે કેમ. જો તે બંધારણીય સત્તા મર્યાદાનું ઉલ્લંઘન કરતું હોય તો સર્વોચ્ચ અદાલત તેને ગેરબંધારણીય જાહેર કરે છે, અલ્ટ્રાવાયરસ, અને તેને રદબાતલ જાહેર કરે છે. તો આપણે ત્યાં ન્યાયતંત્ર પાસે આ સત્તા છે. ન્યાયતંત્ર એ બંધારણનું રક્ષણ કરવાનું પણ કામ કરે છે, કસ્ટોડિયન ઓફ ધી કોન્સ્ટિટ્યુશન. અને આ રીતે જે ધારાસભાની સર્વોપરિતા આપણે ત્યાં સ્થપાતી નથી, પરંતુ બંધારણની સર્વોપરિતાનો આપણે ત્યાં સ્વીકાર કરવામાં આવે છે. ભારતમાં ન્યાયતંત્ર હોય, ધારાસભા હોય કે કારોબારી હોય, દરેક બંધારણ પાસેથી જ સત્તા મેળવે છે અને દરેકે બંધારણીય સત્તા મર્યાદામાં રહીને જ વર્તવાનું હોય છે. અને બંધારણ એ આપણે એક પવિત્ર દસ્તાવેજ છે. ત્યારબાદ મિત્રો કહી શકીએ કે ભારતમાં મૂળભૂત અધિકારોનો સ્વીકાર કરવામાં આવેલો છે. મિત્રો, ભારતના બંધારણના ભાગ 3માં ભારતના નાગરિકોને અનુચ્છેદ 12 થી 35 હેઠળ મૂળભૂત અધિકારો પ્રાપ્ત થયા છે. શરૂઆતમાં 7 મૂળભૂત અધિકારો નાગરિકોને પ્રાપ્ત થયા હતા. હાલમાં મિલકતનો અધિકાર એ મૂળભૂત અધિકાર તરીકે રહ્યો નથી, એટલે હાલમાં ભારતના નાગરિકોને 6 અધિકારો પ્રાપ્ત છે. સર્વપ્રથમ સમાનતાનો અધિકાર, ત્યારબાદ સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરોધી અધિકાર, રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન, ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર, સાંસ્કૃતિક અને કેળવણી વિષયક અધિકાર અને બંધારણીય ઉપચાર, બંધારણીય ઇલાજનો અધિકાર. મિત્રો, ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારનો સ્વીકાર તો કરવામાં આવ્યો છે, પરંતુ સાથે સાથે એમ કહી શકીએ આપણે કે જો માત્ર અધિકારોનો સ્વીકાર કરવામાં આવેલો હોય પણ તેનો યોગ્ય અમલ ન થાય તો શું? તો આપણે સાથે સાથે ચોક્કસ કહેવું જોઈએ કે ભારતના બંધારણમાં આપવામાં આવેલા જે મૂળભૂત અધિકારો છે એને બંધારણ દ્વારા જ રક્ષણ પણ મળેલું છે. 32મા અનુચ્છેદમાં આપણે જો નાગરિકોના મૂળભૂત અધિકારનું પાલન ન થાય, તેનું ઉલ્લંઘન કરવામાં આવે તો આપણે ચોક્કસ ન્યાયતંત્રના દ્વાર ખટખટાવી શકીએ છીએ. આપણે સર્વોચ્ચ અદાલત પાસે દાદ માગી શકીએ છીએ. સર્વોચ્ચ અદાલત દ્વારા આપણે મૂળભૂત અધિકારોનું પાલન કરાવી શકીએ છીએ. અને આ માટે અનુચ્છેદ 32 અન્વયે સર્વોચ્ચ અદાલતને 5 પ્રકારના આજ્ઞાપત્રો, હુકમો તેનું ફરમાન કરવાની સત્તા છે. મિત્રો, જ્યારે આપણે મૂળભૂત અધિકારોની ચર્ચા કરતા હોઈએ ત્યારે સાથે સાથે મૂળભૂત ફરજોનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ ફંડામેન્ટલ ડ્યુટીઝ આર કોમ્પ્લિમેન્ટરી ટુ ઇચ અધર. રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ આર ટુ સાઇડ્સ ઓફ સેમ કોઇન. અધિકારો અને ફરજો એક સિક્કાની 2 બાજુ છે તેમ કહેવામાં આવે છે. મિત્રો, શરૂઆતમાં ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવેલો ન હતો, પરંતુ 42મા બંધારણીય સુધારા દ્વારા 1976માં 10 મૂળભૂત ફરજો
બંધારણમાં ઉમેરવામાં આવી. બંધારણના ભાગ 4A અનુચ્છેદ 51 હેઠળ 10 મૂળભૂત ફરજો આવરી લેવામાં આવી છે. ત્યારબાદ અત્યારે મિત્રો આપણી મૂળભૂત ફરજો 11 છે. 86માં બંધારણીય સુધારા દ્વારા 2002માં 11મી મૂળભૂત ફરજ બંધારણમાં ઉમેરવામાં આવી છે. તો મિત્રો આપણે ચોક્કસ કહેવું જોઈએ કે નાગરિકોએ પોતાની મૂળભૂત ફરજો કઈ છે તે જાણવું જોઈએ અને તે નિભાવવા માટે તત્પર રહેવું જોઈએ. સાથે સાથે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો જો આપણે ઉલ્લેખ કરીએ તો પણ એ પણ ભારતીય બંધારણની એક વિશેષતા ચોક્કસ ગણાવી શકાય. મિત્રો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની પ્રેરણા આપણે આયર્લેન્ડના બંધારણમાંથી લીધી છે. ભારતના બંધારણના ભાગ 4માં અનુચ્છેદ 36થી 51 હેઠળ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવેલા છે. મિત્રો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તેનું પાલન કરવું એ રાજ્ય માટે ફરજિયાત નથી. Directive principles of state policy are not enforceable by any court. They are not justiciable. આમ છતાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ખૂબ જ મહત્ત્વના છે, કારણ કે સરકાર જ્યારે પોતાના નીતિ અને કાર્યક્રમો નિર્ધારિત કરે છે ત્યારે ચોક્કસ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. Directive principles of the state policy aim to establish economic and social democracy in India through welfare state. એટલે ભારતમાં રાજકીય લોકશાહીની તો સ્થાપના થઈ ગઈ મિત્રો, પરંતુ સાથે સાથે આર્થિક લોકશાહીની પણ સ્થાપના થાય, સામાજિક લોકશાહીની પણ સ્થાપના થાય અને લોકોનું જીવન ધોરણ ઊંચું આવે તે તેનો મુખ્ય હેતુ છે. આપણે ચોક્કસ કહી શકીએ કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કરવો ભલે ફરજિયાત ના હોય, પરંતુ સરકાર એને ચોક્કસ ધ્યાનમાં રાખે છે અને ભવિષ્યમાં જ્યારે પણ નીતિ નિર્ધારણ કે કાયદા ઘડતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે ત્યારે તેમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં જે બાબતો સમાયેલી છે, જે આદર્શો સમાયેલા છે તેને સમાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો મિત્રો, અંતમાં થોડી જો પરીક્ષાની વાત કરીએ તો કહી શકાય કે યુનિવર્સિટીની પરીક્ષામાં આ યુનિટમાંથી તમને ચોક્કસ 1-2 મોટા પ્રશ્નો મળી રહે તેમ છે અને ટૂંકા પ્રશ્નો પણ 2-3 આ યુનિટમાંથી પૂછાઈ શકે તેમ છે. દાખલા તરીકે કેવા પ્રશ્નો આવી શકે યુનિવર્સિટીની પરીક્ષામાં? તો આપણે કહી શકીએ કે ભારતીય બંધારણના ઘડતર અંગે વિસ્તૃત માહિતી આપો. બીજું કે ભારતના બંધારણના મુખ્ય લક્ષણો જણાવો. ટૂંકા પ્રશ્નોની જો વાત કરીએ તો ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું, ભારતીય બંધારણ જે સભા હતી, બંધારણની સભાના અધ્યક્ષ તે કોણ હતા, ભારતના નાગરિકોને કેટલા મૂળભૂત અધિકારો પ્રાપ્ત થયા છે, ભારતના નાગરિકોની મૂળભૂત ફરજો કઈ છે. મિત્રો, ખાસ કરીને યુનિવર્સિટીની પરીક્ષામાં તો આ જે માહિતી છે તમને ચોક્કસ ઉપયોગી થવાની જ છે, પરંતુ સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પણ તમને એ ખૂબ જ મદદરૂપ થશે. સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પણ બંધારણ ઉપર જોક એ વધારે અત્યારે આપવામાં આવી રહ્યો છે અને તેમાં ખાસ કરીને તો કેવા પ્રશ્નો આવી શકે? તો સ્પર્ધાત્મક પરીક્ષામાં કેટેગરી પ્રમાણે, દાખલા તરીકે ક્લાર્કની પરીક્ષા હોય તો તેમાં નાગરિકોની મૂળભૂત ફરજો કેટલી છે, નાગરિકોની મૂળભૂત ફરજો કયા અનુચ્છેદ હેઠળ આપવામાં આવેલી છે, નાગરિકોની મૂળભૂત ફરજો કયા ભાગમાં આપવામાં આવેલી છે, કયા બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત ફરજો બંધારણમાં આમેજ કરવામાં આવી. તો આવા પ્રશ્નો તેમાં પૂછાતા હોય છે. હવે કેટેગરી યુપીએસસી લેવલની જો વાત કરીએ તો તેમાં પણ બંધારણ ઉપરના પ્રશ્નો ચોક્કસ પૂછાતા હોય છે, પણ એમાં થોડી કક્ષા એ ઊંચી હોય છે. એટલે કે દાખલા તરીકે મૂળભૂત ફરજો ઉપરનો પ્રશ્ન
લગભગ ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આપણને પૂછાતો જોવા મળે છે. તો તેમાં ભારતની મૂળભૂત ફરજો કઈ કઈ છે તો થોડું ઊંડાણથી તપાસવાનો પ્રયત્ન તેમાં કરવામાં આવે છે. દાખલા તરીકે હમણાં જ યુપીએસસીની પરીક્ષામાં એક પ્રશ્ન હતો કે મૂળભૂત ફરજો કઈ સમિતિની ભલામણથી બંધારણમાં ઉમેરવામાં આવી. તો આપણે જાણતા હોવા જોઈએ કે સવર્ણસિંહ સમિતિ. તો મિત્રો, અંતમાં ચોક્કસ કહી શકાય કે આ યુનિટ લર્નિંગ મોડ્યુલ તમને બંધારણ અંગેનું જ્ઞાન મેળવવામાં, તેની સમજણ કેળવવામાં મદદરૂપ થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ તમને ચોક્કસ હેલ્પફુલ થશે તેવી આશા રાખીશું. ભવિષ્યમાં મળતા રહીશું. તો ધન્યવાદ.